આમ તો ભાઈ આવો દે ગાંડી આમ આમ હોય મમ્મી હું આ ઘરની વસ્તુ થોડીક લેવાની છે લઈ આવો અને ઓલા પોપટભાઈને પૈસા બાકી છે થોડાક હિસાબ કરવાનો તો એને તું જેસીબી આંકી એવી હા એને કેટલી કલાક આંકી હતી આખા મહિનાનો હિસાબ બાકી છે ક્યાં તું લાવી હતી ના એ કે મહિને આયરે દઈ દઈ છે ને કંઈક પેમેન્ટ બાકી હતું ક્યાંક હા બધું કામ કરાવ્યું ઓલું પાયા જેસીબી બોખાર ગરાવી પછી મદ્રાસ સણાવ્યો તો એના પૈસા બાકી છે જે બેટા હા પૈસા એના ઘણા બાકી છે આપણે હિસાબ કર્યો ચોપડામાં તે હા ઈ જ કરતી હતી અત્યારે બપોર કઈ પૂતી નથી હિસાબ કર્યો 1,15,000 નીકળે છે હા એ લેતી આવું પૈસા અને બધું લેવાનું છે બાજરો પતી ગયો બાજરો લેતી આવું હા અને હાબુ નાવાના લઈ લેજે નાવાના હાબુ ને બધું નાખી દઉં 6 મહિનાનું એટલે છે ને પછી આપણે 6 મહિના ઘડીએ જવું નહીં હા હા એ અહીંયા મને અહીંયાથી દુકાનનું બિલ ઉપાડ લેજે નવે રટાનું કરી લેજે ને જૂનું બિલ ભરી દેજે બરોબર હા એ તો એમ જ હોય દર વખતે એમ જ કરું હું તરકો છે ને અત્યારે ચાસ ને શું લઈ જા એક્ટિવા લઈને નાનું ધીમો નાનો ધીમો કાઈ એક્ટિવા લઈને જાસ તો કોપીઓ લઈ જા ને ના સ્કોર્પિયો ક્યાંય લઈને નથી જાવ આ વરી દીપક એને વરી જાય ને કે ક્યાં સ્કોર્પિયો લઈને ગઈ ને હું આમ કર્યું ને ઓલું કર્યું પણ કોપીઓ તો ત્યાં લઈ દીધો છે ને દીપક ક્યાં કમાઈને લીધો છે પણ એ તો ભલે ને મેં લઈ દીધો પણ એને વરી ક્યાં જવાનું હોય ને વરી કે મારે જવાનું હતું કામ ધંધો કરવો નથી પણ રખડવાનું એને નક્કી જ હોય કે મારે રખડવા જાવું ભલે ને એને કઈ નથી હપ્તા એ નથી ભરતો હપ્તા ત્યાં ભર્યા આગળ દીકરીના પૈસા ત્યાં ભર્યા છે કોણ બાજે એની કોણ મારે લપ કરે બાજવાનું શું હોય એમાં ત્યાં લઈ દીધો છે ને તારે કયાક જવું હોય તો તને ન દે તો કોને દે બરોબર જેસીબી હાંકતા હોય ને એવા હાથ થઈ જાય ને વાઈજે હમણાં 3 દીની રજા હે ને તો મેં કીધું નાક બાક રંગી થઈશું સારું તને જેસીબી આવડી ગયું છે ને બટા હા ડ્રાઈવર ને 30,000 પગાર દેવો હા એટલે તું એ 30 બચે આપણે બધું ઘરમાં રે ને હા તઈ હું તમને હતું પેલા ગાડીઓ આપણે એવડી મોટી નથી હકાલવી માણા વાતું કરશે ને દાંત કાઢશે ને મને એવું થતું ગામડું છે ને પછી બધા એમ કહે પણ હવે મારે કેવું પડે ને જમે અમારે થોડું કામ નથી કરતું ને એટલે છોડીને કરવું પડે નકર તો નો છોડી થોડી જાય કામે જમી નો કે લાય હું જીસીબી લઈને જઉં કોઈ બોલી તો નવરા થાય તો ને તોય તમે જમાઈ કરો ખબર છે અવડા એના લખણ છે નથી કામ કરવું આખો દિન રાત બાયું લઈને રેખડા રાખે શરમ તો છે નહીં એ તો એમ કે હું ભાડા લઈ લઉં છું એમ કે હું જાતો હોય ને મમ્મી કોક ઉભા રાખે તો આપણે બિહારતા જાવી ને તો હું ભાડા લઈ લઉં ડીઝલ ના થઈ જાય મારે કે મેં 1-2 દાન કીધું મેં દીપક તમે શું સ્કોર્પિયો માં ભાડા હોય મમ્મી સ્કોર્પિયો કોણ ભાડે થી બે તમને એટલી તો બુદ્ધિ હોય ને એ કે કોક બિચારા જાતા હોય ને વાહન ન મળે ને એટલે મમ્મી બાયુને જ વાહન ન મળે જણ ને કેમ બિહારીને કોઈ દી કે જાતા નથી છોકરીઓને ફેરવા રાખે છે તો તું કેસ પણ મેં કઈ બાયું જોઈ નથી કોઈ દી વાહે બે ઓલા કોપિયા બેહારીને લઈને જાતા પછી હું જાજુ કહું નહીં ને વર જમાઈ છે ને એમ થાય ને જો હું અહીં રહું પણ તમને એમ થાય છે કે છોટું કરવું નથી દીકરી બાપ વગરની થાય બાકી છે ને હાલે જ નહીં હવે પણ આયા રે એટલે બહુ આપણે કે નો એક એમ છે કે કઈ નો ખોટું તો ઓલ કઈ આગો ને તમે કે જમાઈ સારું લાગે બધું કામ નો કરે આપણે સહન કરી બાયું લઈને ફેરા રાખે ને હાઈન થાય ત્યાં પીવા બેહી જાય અને પતા લઈને બેહી જાય ઈ સારું લાગે પેલા કેવું કર્યું તું ઓલા મોહનભાઈ ને મારે 30,000 રૂપિયા બિલ લેવાનું હતું તો મને કે તમારું બિલ ત્યાં મોહનભાઈ ને કે તમારું બિલ કેટલું બાકી છે લાવો ત્યાં 30,000 ઉપાડી લીધા અને લઈને છોકરીઓ વાહનના જુગારમાં પીવામાં વાપરી નાખ્યા તો તે દીમ કે તો ડીઝલ ના દી આવ્યો હું શેના ડીઝલ ના ક્યાંય ડીઝલ ના નથી દીધા એ તો મને એમ કેતા મેં એમ કીધું તો દીપક તમે ઓલા લઈ આપણે કઈ ગ્રાહક ને એમ કેવાય કે મારા ઘરવાળા ને દેતા ની વાપરી નાખે છે તો કે તો મમ્મી પંપે કે ડીઝલ ના બાકી રાખ્યા જીગે કે હું ભરી આવ્યો છું ડીઝલ ના કે
ક્યાંય ડીઝલ ના કોઈ દીધા નથી. ઈ મેં દઈ દીધા. ઈ તો ઓલા રાણાભાઈ નું બાકી હતું ઈ બિલ લઈને ત્યાં દઈ આવી છું. આજે 50,000 તો ઈ ડીઝલ ના દેવાના છે અને 20,000 ઓલો આપણે કરિયાણા બિલ બાકી છે. 50,000 પેટ્રોલ પંપે દેવાના. હા ડીઝલ ના 20,000 70,000 થયા ને તો 70 30 ને 15 બીજા 45,000 તોય વધશે ઘરમાં. લાઇટ બિલ ભરી દેવી, વાડી મોટર નું નીવે ભરવાનું છે. હા એ તો બધા બિલ ભરી દેવું. કપાસિયા બી ને લેવજો અરે ખાતર આને કઈક તમે કેતા જાવ, માથે નો ચડાવો. જમાઈ કરો છો તે અને આઠ મારતા હોય. આજે તો વળી કોફીઓ મૂકીને ગયો છે, કોના હારે ગયો હોય, સાંજે ક્યારે આવશે બાઈ સી ખબર નહીં. આ જમાઈને મારે તો ક્યાં રખડતા હોય છે. આ સ્કોર્પિયો આજ કેમ ઘરે મૂકીને ગયા? ના પર કોઈ દી મૂકીને નથી જતા, આખો દી લઈને રેખડા રાખે. આપણે ડીઝલ ફૂલ કરાવી દેવાનું. અને એ આજ તો મૂકીને ગયો. એ ગયો તો મને કહીને ગયો, મને કે મમ્મી અહીંયા કોફિયાની ચાવી મૂકતો જાઉં છું. મેં તું તો કે મારા ભાઈબંધનું કામ છે, ભાઈબંધ આરે જાઉં છું. એને ભાઈબંધને ડિફેન્ડર ગાડી છે ને એટલે એનાથી એમ થાય ને આના કરતા ડિફેન્ડર તો ઊંચી જ આવે. ડિફેન્ડર ગાડી તો એટલે હા એવા છે ને એમ જ કેતો મને ડિફેન્ડર માં જ આવી છે. એટલે આને શું પોતાને ઝાંકવા લઈ જાય ઓલા લોકો. પણ આટલું તો પેટના દીકરાનું સહન ન કરે કોઈ. મમ્મી તમે એટલું આનું સહન કરો છો. સારું તો બેટા તું જાતી આય ગામમાં ને હું હાલ વાસણ ઉઠકું ને પછી ટાઢો હવે આને હે ને આ વાતનો કઈક નેઠો કરો. એને નથી કામ કરવું. અને એક તો મારા બધા જ્યાં પૈસા બાકી હોય જેસીબી ના ઈ પૈસા લઈ લઈને ઈ વાપરી નાખે છે. જુગાર રમી નાખે ને પી નાખે ને હોટલોમાં ખાઈ આવે ને. પણ હવે આ છોકરી છે ને નેઠો શું કરવી કેવી? એટલે એમ કે ના મમ્મી તમને એવું લાગે હા હું આ તો જીગી એમ કરીને મને ખોટે તમારા મોઢે બાને સડાવે છે. મોટા મારે શું? પણ તો આપણે સ્કોર્પિયો ગાડીની શું જરૂર હતી? આપણે ઈ હારી લાગે ગાડી? આપણે તો ન સારી લાગે પણ એનો શોખ હતો. મેં કીધું આમ કરવી તો કઈક ધંધો કઈક લેવી હોય તો પ્રોફેશનલ ગાડી લેવાય. સ્કોર્પિયો ગાડી લઈને ફર્યા રાખે. મારે ક્યાંક જવું હોય ને તો મને સ્કોર્પિયો ગાડી લઈને જતા શરમ આવે. એની જગ્યાએ કઈક બીજી ગાડી લીધી હોત તો એ કે આપણે રસ્તા એવા રહ્યા એટલે આપણે આવી જ ગાડી સારી લાગે. પોતાને સોટા કરવા છે. હા અમે હાથ ગાડી ઓમ હારી ગમે લઈને ગયા હોય ને મોટી ગાડી એ તે. હવે એનું ઉપરાણું લેવાનું બંધ કરો મમ્મી. ગાડી કરતા ના ઉપરાણાની વાત નથી. કોપિયો થારું આપણે બધા ઘરના હમે જ આવી છે તો બીજી ગાડી 7 સીટર આવે છે કે સ્કોર્પિયો એક જ 7 સીટર આવે? લેવાનું છે બીજું કઈ નથી લેવું. હાલ હું વાસણ ઉઠકી નાખું અને આ વાર નાખું. હું પેલા જઈશ રાણા ભાઈ વાડીએ ત્યાંથી પેમેન્ટ લઈ આવું અને પછી સીધી જઈશ ગામમાં ત્યાંથી કરિયાણું લઈ આવું. ડીઝલ ના પૈસા થાય છે. પોપટ ને રાણો બી ભાઈ થાય? ના એ બે ભાઈ ના થાય. પોપટભાઈ ની તો ઓલા આપણે કાકાજી વાડી કાકા વાડી બાજુમાં રે. તો તું હમણાં તેમને કીધું હું પોપટભાઈ ની જાઉં છું. પોપટભાઈ ત્યાંથી તો 30,000 લઈ લીધા અને ઈ આને વાપરી નાખ્યા એમ કીધું. અને રાણાભાઈ વાડીએ જાવ છું પૈસા લેવા. 1 ને 15 નો હિસાબ નીકળે છે. અરે હારું હાલો મને તો બહુ મગજમાં રે નહીં. કઈ વાંધો ના તો જીએ ગામમાં ને લેતી આવી ને ઓલા ડીઝલ ના ને દેતી આવી ને કરિયાણું ને બધું લેતી આવી. એટલે હું છે ને ત્યાં વાસણ ઉટકી નાખું અને પછી થોડાક લાકડા લઈ આવું ખામી વાડેથી. હા સાંજે રાંધવાનું કરશું ને હારું હાલો હું જાવ હવે. તું 5 કિલો બાજરો એમ ધરાવતી જ આવજો. હા પતી ગયો હે. બાજરાનો લોટ તો જોઈશે ને આજનો દી તો હાલશે. અને આને તમે સમજાવો હવે સાંજે આવે ને એટલે એનો નેઠો કરો. અને રોજ કેટલાનું 2500-3000 નું મારે એનું બિલ ભરવાનું ડીઝલ નું. એટલું રોજનું ડીઝલ બહાર નાખે છે. એક તો અત્યારે ડીઝલ મળતા કોપિયામાં એવરેજ ઓછું આવે ને એટલે ડીઝલ એટલું તો 2-3 દાન આમ જાય ને ત્યાં પતી જાય. એટલે જ માણસ કોપિયો ગાડી નો લે. પણ તો એને રખડે છે કે કામ કરતા હોય તો વાત જુદી છે. તો કેવાય એક્ટિવા લઈને જાય. હારું હાલ ને હાલ સાંજે કઈ કહીશું. ખોટા ઝઘડા કરે કઈ નથી વધતું. ઝઘડા કરવાની વાત નથી. મને હું તો થાક ગયો તમારા બધાથી. સાચું મારી તો જિંદગી કેવી છે ને એ નથી ખબર પડતી. છોડીને સમજાવવા જમાઈને સમજાવવા. એક તો આ પાણી ફૂરડા જેવી નકર તો અમને રોયા ને છૂટું દઈ દે. હારું હાલ હું ઠામ ઉટકી નાખું. હાલે તારા હોય તો બટા ગામમાં લેતી જાસ? હા હારું તો લે ચાલ. મારી નડે નહીં ભલ જાતી હોય હારે નકર કામ નથી કરવા દીધી હું છે તે. હે ઠાકર બાપા. હાય બાપ રે. કઈ લેવાનું હે?
હા બાપ અમુક કિલોમીટર ઉપર હોય અમુક અંતરે જો મમ્મી મહારાણી આવ્યા જોયું સારી બ્રેક મારે કા હાય મોસરીમ થઈને આવે મને દાદી તારું ક્યાં એમાં નથી ચાલ કે રૂમમાં થઈ હાય મમ્મી હવે છે ને તમારા જમાઈ આવતી રહી મારી દીકરા આવતી રહી તો કેમ મોઢું એવું થઈ ગયું મોઢું એવું થઈ જ જાય ને કા આમ તો જલ્દી પાછી એવી ઘરે હતા ભાઈ પૈસા હોય તો જલ્દી આવું ને રિપીટ કરવી પડશે કઈ કવિ નથી તમારા જમાઈએ તો હવે લોહી પીધા છે ને દી દીધા છે મમ્મી હવે તમે સમજી જાવ તો સારી વાત છે હું કંટાળી છું એનાથી હવે કા ઓલા ત્યાં 1 ને 15 લેવાના બાકી હતા ને હા. એ લઈ આવ્યો છે દીપા લઈ આવ્યા તો હવે મારા ડીઝલ ના કરિયાણા ના બધા બિલ ભરવાના હું ક્યાંથી ભરું અરે મેં લઈ લીધા એને ફોન કર્યો હતી કે એમાં દેવાના હતા મેં દઈ દીધા ઈ કે લે હાલ હું તને દઈ દઈશ હવે ઈ મને કેદી દઈ દે એનું કામ છે કોઈ 1000 રૂપિયા દેવાનું એને કઈ તું તો આમાં જ ધંધા કરસ વયસમાં 2 દી કોપીએ નતો એને ભાઈબંધને દઈ દીધો આ ક્યાંય ગીરવે મૂકી દીધો હોય છે આને કોઈ નો દીધો હોય અરે તો પછી ડીઝલ ના ભર્યા બેટા શું ભરું પાછી આવી કઈ ન લીધું મને શરમ આવે કે આટલા ધંધા કરે છે દિન રાત જેસીબી હાકે ટ્રેક્ટર રાખે અને આ પૈસા બિલ ન દે તો કઈ હારા લાગી તો આજ તો ડીઝલ ભરાવાની તારીખ છે તું કહેતી નથી કે આજ મમ્મી સાંજે ડીઝલ જીસીબી માં નાખવું છે ટ્રેક્ટર 2 માં નાખવું છે એ કઈ નથી કરવું સ્કોર્પિયો સોદો કરી નાખું સ્કોર્પિયો વેચી નાખું છું અને છે ને હવે દીપક હારે ડાયવોર્સ કરી નાખું છું મારે એની હારે હું નથી રહેવું અરે એવું ન કરાય એવું નથી કરવું નહીં મમ્મી હવે તમે એક શબ્દ બોલતા નહીં પેલા કે એકાદું છોકરું કરી લે એટલે એને જવાબદારી આવી જાય સમજી જાય આ નહોતું કરવાનું એ તમે કરાયું એ લઈ ગયો ફૂટી એને કઈ ન અને આવ્યો જ નથી હે ચાલુ છે પાછું પડશે અરે બરોબર હવે એવું ન કરાય બેટા હવે એવું નથી કરવું નહીં મમ્મી હવે હું તમને હાથ જોડું છું બાપા સમાજને આઘો રાખો ને તો સારી વાત છે અહીંયા હું મરવા પડી છું હવે રાત દી અહીંયા કામ કરી કરી તો કોપિયો વેસાય બેટા સ્કોર્પિયાને શું કરવો છે તમારે એક્ટિવા વેસી નાખ એક્ટિવા નથી ત્યાં મારે બધું દોડાવવું હોય જ્યાં ત્યાં બિલ લેવા જવું હોય બધું કરવું હોય સ્કોર્પિયો લઈને રખડું સારી લાગુ તો કોપિયો વેચી નાખ કોપિયો વેચી નાખ બીજું કામ કઈ કરવું નથી ને આખો દી સ્કોર્પિયો લઈને ભાટકવું છે રોજ 2500-3000 રૂપિયા મારે એના ભરવાના હા એટલા ડીઝલ ના થઈ જાય પેલી વાત તો મારી માણ જ નથી જોતો હવે બરોબર હવે હું એની હારે છૂટું જ કરું છું અને હવે તમારે કોઈ મારે આ વાતું કરે ને પેલા વાતું કરે ને છેલ્લા વાતું કરે જેને જે વાતું કરવી હોય ને કરે છોકરી જોતી હોય ને તો એને કહેજો તું લઈ જા એની તેવડ નથી લઈ જવાની ના જ પાડશે જો હું સમજાઈશ બેટા કે મારી દીકરી છે દીકરો મારે છે અને જમાઈ તમે થોડુંક સમજો મારી દીકરી છે ને તો દીકરા નથી કામ કરતા એવું કામ કરે છે કઈ
એ જેને જવાબદારી સમજાય ને એને પૈણે ત્યાં જવાબદારી એને ખબર પડી જાય કે આ મારી બાયડી છે ને આનું મારું પૂરું કરવાનું છે. 3 વર્ષ થયા તો કામ ન કર્યું, છોકરું થયું તો ત્યારે તો સમજાય ને કે હવે હું એક છોકરીનો બાપ થયો, હવે મારે કામ કરવું જોઈએ. અરે આ છોકરીને બાપ મળશે પછી ક્યાંય એવા બાપની નથી જરૂર, એના કરતા બાપ ન હોય ને સારું. બીજું એનામાં આમ થાય શું સંસ્કાર પડશે આવા બાપ હશે તો. આટલું બધું કમાસ એટલે કેવું તને શું બટા કે એવી વાત કમાવાનું નથી. ઈ આવી રીતે હું રાતથી કામ કરું, ઈ બિલ લઈ લે ઈ ઉડાડી નાખે એટલે શું? અરે આજે મેં સમજે નહીં એવા છોકરીની બળતરા મારે તો કરવું શું, મને તો સુખ જ ન થાવતું. એક બળતરા માટે થાય કે આ ધંધા પાણી ઘરના થઈ ગયા કે વાંધો નહીં આવે. હવે હવામાં 8-10 પૈસા ઉડાડ કામ નથી કરવું, દારૂ પીવો છે, પતે બેહી જાવું છે રાતે. આમાં હું મારી છોકરી ઉપર અસર પડે? ડાયરેક્ટ ગમે ત્યાંથી બિલ લઈ આવે, લાવો બિલ, તમારે કેટલા બાકી છે, તમારે કેટલા દેવાના છે, ઈ લઈ લઈને ઉડાડ નાખે. પછી મારે અહીંયા બિલ છે ના ભરવાના, ડીઝલ ના બધાને દેવાના તો છૂટાછેડા લઈશ. હા પૈસા છોકરી ઈ છે ને છૂટું ન કરવા હાટું એમ કહે કે મારી છોકરી જોહે. તમારે એમ કહેવાનું હા જાવ દેતી. ઈ ક્યાંય એનું કામ નથી, એક ધ્યાન રાખવી. એટલે ઈ જી કે ને એમ કે તમે જી કયો ની તમારે બધી શરત મંજૂર છે, છૂટું જ કરવાનું છે. હવે બરોબર કહી દેજો, બોલાવી લેજો એને બાપાને ને કાકાને ને મામાને ને ફયું ને બધાને. હા બીજું શું કરો, એને આ બધા સમજ્યા નહીં. મેં તો ઘણું ઉપરાણું મારા દીકરા કરતા વધારે લીધું, પણ મારે આ દીપક સમજ્યા જ નહીં. આ જો 1,15,000 ની ઉઘરાણી આજ નો આવી, ઓલા મોયલા 30,000 વાપરી ગયા. નો આજ કરિયાણું ભરાણું, નો પંપે બિલ ભરાણું. આમ નામ અત્યારે એક તો ડીઝલ ની તાણ છે, ખબર જ છે કે ડીઝલ કોઈ એમ નામ દેતા નથી. મને શરમ આવે છે બાય નીકળતા. મને બિલ બાકી ઓલા વાંકાનેર વાળા પંપે જ બંધ કરી દીધું. આપણે આઈસર ની હાલતું હતું ને, હા ઈ કે હવે અમે ઉધારમાં નથી ભરતા, ખાતા બંધ કર્યા. આટલે તો આપડે ગામના છે ભરી દેતા હતા, પણ ટાઈમે પૈસા ન દે પછી એમ કહી દે કે ડીઝલ નથી, બીજે પુરાઈ લેજો. આ તો એક કામ કરી તો હે ને મારી જિંદગીમાં મોટા મોટી ભૂલ થઈ ગઈ. બધા ભરી દે, કરો છૂટા છેડા. એ ભલે રખડતું તઈ જ આંખી ઉઘડ, મુવાની આંખી જ ન ઉઘડી. કેટલું ઉપરાણું લીધું ઠેઠ સુધી, છોડીને વડી, પણ એને કોઈ કઈ નથી કીધું. આટલું કમાતી હતી દિન રાત. તમારા લીધે જ આ બધું. બહુ સમાજ કરો હો. આ થોડુંક વેલું સમજવાની જરૂર હતી. ખોટા છોકરા બાપ વગરના ન થાય. પણ મેં કીધું છોકરા થઈ જાય ને તો માણા જંજારમાં પડી જાય ને, એમ તો થાય ને ગાલો મારું તો જાય. પણ જે નો સમજે ને ઈ છોકરાના છોકરા થાય ને તો નો સમજે, ગાંડાના ગાંડા જ રે. કે ભાઈ મારા વિયા સામે તો હું જોઉં, મારી દીકરી ફૂલ જેવી છે, એનું પેટમાં ન બે એને હું પેટમાં બરે કોઈનું. રખડવ ગયો છે કોક ભાઈબંધ આ ડિફેન્ડર ની ગાડી લઈને જવું. એવા શોખે ગામની ગાડીઓ લઈને ફેરવવાની ને એને નહોતી તો પોતે લઈ લીધી. મને કે સ્કોર્પિયો લઈ દે, હું સુધરી જઈશ ને આમ કરીશ ને તેમ કરીશ ને. તો કે લઈ દે એને, તું લઈ દે. પૈસા અમે પડ્યા હતા બધા ઘરમાં તે બરોબર ધંધા હારા હાલતા હતા. નહીં ભલે લઈ લેતા હોય કઈક ધંધે લાગે, એને એમ થાય ને કે મારી ભાઈ આવડો ખર્ચો કર્યો. હવે એની વાત જ કરો માં. હવે હું તો છે ને એના નામ થી ને હવે મને નફરત થઈ ગઈ છે. હવે બધાને તેડાવીને હાજે છૂટા છેડા કરાવી દઉં બેટા, હું થાકી ગઈ તમારે બધા બરોબર. અને હવે હું જાઉં છું આ સ્કોર્પિયો દેવા. તાત્કાલિક કોણ તાર ગ્રાહક થઈ ગયા ભાઈ, અહીંયા ધંધા વાળા ખાતર હોય ઓળખીતા. સ્કોર્પિયો દેવા જાય. હા હું જમે લોહી પી ગયો, શું કરું? મને એમ થતું ઘર હાલશે પણ આનું ઘર નું હાલે. આ ગમે ન સમજો ન સમજો. વાવડા દેણા હાલો 5-25 તો મુવા વાપરી જતો. ઓલા કે 3 ઉડાડી નાખ્યા તો કઈ ન કહી દીધું. તો પાદરા આખેલ તો 1,15,000 ને ઉડાડી નાખ્યા. બરોબર વાત તો મારે તો શું કરવી તે. હા હાલો કરો એક નેઠો, બીજું શું હોય થાય.